વિસાવદરમાં ભરાઈ જાય ભાઈ નો ભરાય. વિસાવદરની વાત તમે એમ કરતા હોય વિસાવદરમાં આ વસ્તુ હોય દાખલા તરીકે અને હું તમને લખી દઉં તો વિસાવદરની વસ્તુ મેં માનસિંહભાઈ પરમાર ગુજરાતની અંદર 2 એજન્સી કામ કરે. રાજકારણ ખેડૂતોને ખંભે ફોડીને કે ખેડૂતોને ગુમરાહ કરીને ન થાય. રાજકારણ ખેડૂતોની એટલે 2 વસ્તુ થાય. 2 એજન્સી કામ કરે. એક ગુજરાતમાં એક ઇન્ડી એગ્રો આખા ગુજરાતમાં. ઇન્ડી એગ્રોમાં માનસિંહભાઈ પરમાર કામ કરે છે. એના હેડ છે પુષ્પ માસોલા છે અને દરેક જગ્યાએ અહીંયાની વાત નથી 35 કિલોની વસ્તુ સરકારે નક્કી શું કર્યું ભાઈ આ તો આપણે નબળું હોય સાથે હોય તો આપણે ખેડૂતો છે તો ખેડૂત છે આપણે બધા ખેડૂત મિત્રો એટલે એ પ્રશ્ન ન હોય એ અલગ હોય. પણ વસ્તુ એવી કે 35 કિલોની જે બોલી સરકારે એવું નક્કી કર્યું છે કે જે તે વખતે અલગ બધા લોકો કામ કરતા માર્ગદર્શક લાગ્યું છે. કોથળાની જે માપતલ છે તમારો ઉતારો ટેકનિકલ બાબત સમજાય. તમારો જે ઉતારો છે મગફળીનો ઉતારો પરફેક્ટ હોય તો આમ છે ગમે એ પ્રકારની મગફળી હોય ખ્યાલ આવી ગયો ભાઈ 39 નંબરમાં આપણે કાલે જોયું હતું બરોબર તમે એમ બોલો નથી પાક નબળો નથી એ બિયારણ જ એવું છે 39 એનો કોક તો મોટો હોય અંદર બીજો નાનો હોય તો એનું શું કરવાનું એનું આપણે નિરાકરણ લાવવાનું. અત્યારે લગભગ 25 ખેડૂતો રોકાય છે બીજા 20 બાકી છે એમાં એક ખેડૂતની નાકાશી હોય નહીં એ ફરિયાદ બેન નથી. એ ફરિયાદ કરવામાં વાત શું છે ખબર છે 39 માંડવી લઈને જો આ રીતે ગંટા ખેત કરીને તો હું આપણી માટે એમાં થોડી ના પડવાની હોય. નહીં એટલે એવું નહીં વિચારો પણ હું તમને આ બધા ખેડૂત છે ને ભાઈ અત્યારે 2 મિનિટ ખાલી ગમે મારા કોઈ ખેડૂતની વાત હોય હું તમે રજૂઆત કરો વાત કરો તમે આવી રીતે વિડીયો કરો એની સોશિયલ મીડિયા એમાં તમારું કોઈ પણ પહેલું નથી થવાનું બરાબર કે મારા સેન્ટર ઉપર એક પ્રકારનું ક્યારે થતું થતું ન હોય ને ખાવા દેવાતું ન હોય તો હું બોલી વાત સાંભળો ઓકે બેન એ કાંઈ વાંધો તમારી બધી વસ્તુ હવે હું તમને ખાલી એવું કહેવા માંગુ આ બધે સાંભળે છે હું તમને પૂછું પછી આનું પ્રૂફ આપી લાઈવ હું તમને એમ કહેવા માંગુ 39 માંડવી લઈને અહીંયા આવ્યો અને જીતે અત્યારે 39 માંડવીનું વિસાવદરમાં ધોખાય છે. હા કરો નહીં બીજા કોઈ અવાજ નહીં કરીએ બરાબર. બીજા આ બાજુ મારો ફોટો નથી આવતો હવે કોઈ વચ્ચે નહીં બોલે તો આમાં સંભળાય બરાબર છે. વચ્ચે કોઈ જાતની આપણે હારો ફોન કરો પણ આ લોકો પણ હારા હોય અવાજ વચ્ચે નહીં આપણે આપણો પ્રશ્ન છે આપણે વાત નથી કરીએ. તમે વચ્ચે બીજું કરશો તમારો પ્રશ્ન વિસાવદરમાં છે બરાબર છે. નહીં મેં તમને પેલા કીધું આજે મોબાઈલ પકડે છે કે લાઈવ ચાલુ તમે આટલા છો આટલા છે એમને ખબર તમને નહીં મારી કોઈ ચાલે મારી
એકાદી વાર તો આવું કંઈ કરવાનું. નહીં, ડખો નહીં, ખેડૂત વ્યક્તિની વાત છે. નહીં. એ રીતના તમે અમને તો તમે આવ્યા એટલે કામ શું અહીંયા? નહીં. હું અમારી મદદ કરું. આ એ બધા ભાઈ, આ આવ્યા એટલે કામ શું? હેલો માનસિંહભાઈ, કેમ છો? અચ્છા, ડિસ્ટર્બ નથી કર્યા ને? અચ્છા, હવે ઓલું આવી ગયું પરિપત્ર, તમે વિસાવદર જોખવા માંડ્યા 30 કિલો શું છે? હા, તો એમાં મને અહીંયા બે ચાર લોકો આવ્યા હતા કે વિસાવદર મારો મોટો ભાઈ છે ઇન્ડી એગ્રોમાં, અને એને હાલતું હોય તો મારે અહીંયા કઈ કરી દેશે. તો કેટલું જોખવાનું? 35 જ લો. બરાબર છે? તો ઈ પ્રમાણે ચાલો ને, એમ મને ખબર. પછી એ સિવાય કઈ પ્રેક્ટિકલ કઈ રસ્તા નથી ને એમાં કે ભાઈ કોઈનું નથી સમાતું, એવો કોઈ રસ્તો છે આપણી પાસે? ડેબિટ નોટ આવશે ને? હવે વાત હવે મારે તો હજી આ ખેડૂતોને લઈને બાપ ના બોલતી તમે કઈ સાવધાન જાઓ. હું મારો બાપનો આગળ પગાર લાગે કઈ સાવધાન જાઓ. રોજ 30 કિલોની ભરતી છે. જો મેં પહેલા વાત કરી. નહીં, પહેલા વાત સાંભળી લીધો ખેડૂત બધાય. હું એમ બોલ્યો છું કે ભાઈ નાના કલમ કંપની આજે બેઠો છે કે ભાઈ 39 માંડવી હોય 30 કિલોની ભરતી કરીને અત્યારે જોખીને તમે મૂકી દો, 10 દિવસમાં તમારો પરિપત્ર હવે મારી વાત તમે બોલી નાખો. એટલે જ્યાં અત્યારે વિસાવદરમાં 39 માંડવીનું રોકાણ થાય. તો હું ખાલી એટલું કઉ છું, આ ધારી તાલુકો રહ્યો તમામ એમાં ખેડૂત પાસે 39 માંડવી તો હોય ને. તમે 10 દિવસ પછી નું કહો છો તો એને ખેડૂત અત્યારે પૈસા, આ ખેડૂત આમ ઉભા કોને પૈસાની જરૂર નથી ભાઈ, બધાને પૈસાની જરૂર હોય ને તમે વાવેતર કરવો. તો અત્યારથી કેમ શરૂ નથી કરતા? ત્યાં વિસાવદરમાં કોણ કરવાનું છે એમાં લખીને તો કયો લખીને તો નહીં, મેળે છે અહીંયા. વાટે રહેવું જ કોઈ નહીં, પૂછી લ્યો ખેડૂતને. વાટે રહેવું છે પૂછી. ખેડૂતો માટે રહેવું હોય તો આપણે બંધ કરી દઈએ સેન્ટર. તો આવતી ક્યારે સામે નહીં. હરેશભાઈ લાઉડ સ્પીકર રાખું છું. એવું કહેવાય નહીં, મેં ઓલા નહોતું. નહીં. કહેવાય નહીં, રૂબરૂ હતી ભરતભાઈ જુનાગઢ પ્રમુખ. આ માત્ર બાકી અત્યારે હાલમાં વિસાવદર યાર્ડમાં છે. ભાવનાબેન અહીંયા છે ને બધા ખેડૂત ઉભા છે. લાઉડ સ્પીકર કરું છું. તમારે 39 રોકાય છે, નથી રોકાતી અને રોકાતી હોય ઉભારી વાત પેલા મારી સાંભળી દો. જો રોકાતી હોય તો હું અને ભાવનાબેન અમે બે એની ગાડી લઈને આવી કે મારી ગાડી બે ભાવનાબેન અત્યારે ખેડૂત ને આમ કીધું તો લાઉડ સ્પીકર કરું છું. જો ભાવનાબેન ને આપું 30 કિલો જોખો છો તમે? 30 કિલો જોખો છો તમે? હાલો, 30 કિલો જોખ્યા પછી એનું બિલ કેટલા બનાવો? કેવી રીતે બનાવો? ગોરી કેટલી લાગે એમાં? તમે કોણ બોલો છો? હાલો, એને પૂછીએ. હાલો, ટ્રાન્સફર કરીએ. કરો ટ્રાન્સફર. હું કલેક્ટરને વાત કરું. હરેશભાઈ મારી પાસે બધું રેડી છે. સવારથી હોતું છે. તમે અઠવાડિયે તો ઈ જ મટી જાય. 39 નંબરમાં વાંધો હું કે તમને લેવામાં પણ અમને ક્યાં વાંધો છે? પણ 30 કિલોની ભરતી કરાવો ને એમાં પ્રોબ્લેમ શું છે? આપણે કેમ સરકારનો પરિપત્ર આવશે તે દિવસે. એ જ અમે કરાવવાનું છે. અમે 30 કિલો એ તમે કરાવો. કારોબાર જે કાંઈ હોય અત્યારે અમને અમારા ખેડૂતોનું કામ કરે. અન્ય કોઈ ખેડૂતો અમે કોઈ ભેગા જ નથી કર્યા ભાઈ. મારા ખેડૂતો કરી તમે લેવા. અમે નથી લેવા. અમે બધા આ મોબાઈલ કોનો છે જેને કીધો એ લઈ જાઓ. હરિભાઈ કોનો તારો છે? તમે અત્યારે કલેક્ટરને ફોન કરી જો તમારા કરો. હા, હું ગમે તે એમ ના એટલે ભાવનાબેન એમ થઈ જાય ખેડૂતો એટલે ઈ એમ કે છે કે ઈ હજી અમારા કલેક્ટરે નથી કીધું. તો મેં કીધું જુનાગઢ કલેક્ટરે કહી દીધું હોય તો શું કરવાનું? આમાં કોઈના પટલો જરે ખબર તમારો કલેક્ટર નો નંબર આપો તમારા.
હું આગળ આપણા કલેક્ટરને કહું કોણ તો છે? પછી તમારે કોણ કરવું? એ ભાઈ ઓલા મને ટેગ મારવાના બાકી હોય ઈ કોણ છે ભાઈ? એમ નહીં. તમે આવો ઢગલે જાઓ ભાવનગર ને એમ નહીં. તમે એમ વાત કરો પટ્ટાવાળા અને આ તો પટ્ટાવાળા ક્યાંથી ભાઈ? તમારું છે એ નહીં જ રહેવાનું. મેં તમારા એક વસ્તુ 39 મારા સેન્ટરમાંથી કોની પાછી ગઈ મને નામ આપો. તો હું તમને એમ જ કહું છું, તમે મને નહીં, ના, તમે આવું લીધા ઉપાડાવો. આમ ઉપાડતા ત્યાંથી કીધું તમે વાત તમે કરાવી. હું કામ ઉપાડો હરેશભાઈ, નો જવા દેતા 30 કિલોમાં કન્વર્ટ ઈ તમે કેવા આવો તે થોડી કરવાની અમે 20 વર્ષથી કરીએ છીએ કરો છો ઈ અમે 30 કરીએ 35 તમારે ખેડૂ પાછો ગયો ઈ તમારે કેમ નથી કરવાનું હવે લઈ લેવાય બાકી પછી હું કામ મમરાના બાટા લઈ લઈને મમરાના ભાતા ખેડૂતની વાત છે, ખેડૂતના દીકરા દોહી થાય એની વાત છે. હવે મનીષભાઈ, જો અમે તમારા કામ ઉપર કોઈ આક્ષેપ નથી લગાડતા. તમે તમે નબળું કોઈ કેસ કરો છો. લગાવવા નતા તમે સિંકો નાખવા નહીં, આવ્યા નહીં, એવું કઈ તો આપણે ગાડીની વાત કોને ભાઈ કરી શરૂ છે? વિસાવદરમાં જઈને જોવાનું છે. કરી જાઓને બેન હું એક રેડી કરી નાખી જાઉં. પછી નો નીકળે તો આપણે તમારું બધા ગુલામ. નામે જો બોલો. ભાઈ એ બેન હા 30 કિલોની ભરતી વાળું મારે બિલ જોયો. હા બધું જોયું ને તો 125 મણનું આવશે ભાઈ. ભરતીની ભરતીની વાત એટલે 125 મણનું એ કીધું. તમારે કેમ લગાડવા? એ તમારે જેમ લગાવો એમ આ ખેડૂતનો પ્રોબ્લેમ નથી. આપો ભાઈ. હવે બેન, એમ નહીં. ઓકે, એ તમારે પોતરાના પૈસા તમે વાત આપજો. આપણે વાતથી વાત ના ના અવાજ નહીં ભાઈ નથી. બિલ બનાવવાની વાત છે. બિલ 125 મણનું બને. વાતથી વાત કરવી તો તમે વાત 2 મિનિટ વાત સાંભળો ને બધી. બેન, વાત વાતથી વાત કરવી તો હવે વાત કરવી. વાત શું થઈ છે કે આપણે ખાલી છૂટ આપો એટલે વાત નહીં, 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 આપણે વાત બેન, વાત શું થઈ છે અવાજની છૂટ કે આપણે ઓગણચાળીસ માંથી 30 કિલોની ભરતી ભરવાની એટલી વાત 30 છે. કિલોની ભરતી એ માંડવી ભરવાનો મારી પાસે પરિપત્ર આ પરિપત્ર નથી તો જુનાગઢમાં હાલે છે તો એનું કારણ શું? સરકારમાંથી લઈ લો એટલે લઈ લઈ. હે? સરકારમાંથી લઈ લો. આપણે સરકારને આપણે રૂબરૂ જઈએ ને. મારી વાત બેન, સાંભળો. મારો માણસ જે ઓલરેડી મોકલી દીધો. હં, અને હમણાં બધું કમ્પ્લીટ લઈને આવ્યો. મારો ડાયરેક્ટર નથી હં, તમે અત્યારે કહો હં, મેં મારા ડાયરેક્ટરને રૂબરૂ મળ્યું હં. વાત કરી શકું તમારા કાંઈ વાંધો હું એના મૂળ સુધી જ જાઉં છું. હં. બરાબર છે એના મૂળ સુધી જ જાઉં. અને જો બેન, આપણે એ જ કરવાનું છે. મૂળ સુધી જવાનું છે. આમાં વાંધો એમાં વાંધો શું? એનો વાંધો ઈ હોય અને આખું ટેકનિકલ વસ્તુ મેં તમને જે સમજાવી કે આખા ગુજરાતમાં ક્યાંય આને આપણે આપણા જો તમે ખરેખર ખેડૂતોના હિતની વાત કરતા હોય તો આ તમારી વાત. ખાલી એટલું હોવું જોઈએ ખેડૂત છે આપણો દુઃખી ન થાય એ હવે તમને કેટલી બોલ લખાણ દેવું પડશે. નહીં, નહીં, વાત સાંભળો. આપણે